નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકા મામલતદારે બિન અધિકૃત સંગ્રહિત અનાજનો જથ્થો ઝડપી પાડ્યો. સમાચાર વિગતવાર જાણીએ. વિજાપુર તાલુકા મામલતદારને ગત ગુરુવારે સાંજે ખાનગી રાહે બાતમી મળી હતી કે વિજાપુર હિંમતનગર હાઈવે હોટલ ગ્રાન્ડ બંસરીની પાછળ જૂની આઈટીઆઈની બાજુમાં એક ગોડાઉનમાં બિન અધિકૃત અનાજ સંગ્રહિત કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જે અનુસંધાને મામલતદાર શૈલેષભાઈ બારિયા, નાયબ મામલતદાર સાજનભાઈ પટેલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેડ કરતા ગોડાઉનમાંથી 10,600 કિલો જેટલા ઘઉં અને 29,555 કિલો જેટલા ચોખા અને કાયસર કુલ કિંમત મળીને 24,81,845 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી અને આજે પ્રવૃત્તિમાં જોડાયેલ ઇરફાન શેખ નામના ઈસમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે ધ ગ્રાન્ડ બંસરી હોટલની પાછળ જૂની આઈટીઆઈની બાજુમાં એક પ્રાઇવેટ ગોડાઉન છે, ત્યાં અનધિકૃત રીતે જથ્થો સંગ્રહ કર્યો છે એવી બાતમી મળી હતી. બાતમીના અનુસંધાને હું અને અમારી ટીમ દ્વારા આ સ્થળે તપાસણી કરેલી. તપાસણીની અંદર ઘઉં 10,600 કિલો અને ચોખા 29,555 કિલો અને ટ્રક એની ત્રણેયની કિંમત ગણીને 24,88,845 રૂપિયાનો જથ્થો સરકાર હસ્તક લીધો છે અને કાગળો બનાવીને માન્ય કલેક્ટર સાહેબને સાદર કર્યા.